દાહોદ જિલ્લામાં બનેલી શર્મસાર ઘટનાથી શિક્ષણ જગતને શર્મસાર કિસ્સાના પડઘા મહીસાગર જિલ્લામાં પણ પડ્યા છે। એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવી તાત્કાલિક ધોરણે પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરાઈ। ફરીથી આ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખી તાત્કાલિક સજાની જોગવાઈ થાય એવી રજૂઆત કરવામાં આવી છે। કે શિક્ષકે જાતે આચાર્યએ જ આ કૃત્ય કર્યું છે। કહેવાય કે ટીચર ઇઝ એ લાઇટિંગ લેમ્પ ઓફ સોસાયટી। શિક્ષક એ સમાજનો ઝળહળતો દીવડો છે, પણ સમાજને ઘડવાને બદલે જો સમાજને વેરવિખેર કરી નાખતો હોય તેવા શિક્ષકને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થવી જોઈએ। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ। મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ એનએસયુઆઈ કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। બાળકીને ન્યાય મળવો જોઈએ, એના પરિવારને ન્યાય મળવો જોઈએ અને શિક્ષક જે આચાર્ય છે એ લંપટ છે, જેના ફોટા આરએસએસ સાથે, વિશ્વ હિન્દુ પરિષદ સાથે અને ભાજપની મળતી પાંખ સાથે અને ભાજપના મંત્રી સાથે એના ફોટા વાયરલ થયેલા છે।